એ વડવાળા દેવની ધોળી ધજાયું વેગડીએ વરતાય બેન વાગે છે. હે વડવાળા દેવની ધોળી ધજાયું વેગડેથી વરતાય બેન વાગે છે. વડવાળા દેવની ધોળી ધજાયું વેગડીએ વરતાય બેન વાગે છે. હે મારા વડવાળા દેવની ધોળી ધજાયો વેગડેથી વરતાય બેન વાગે છે. ગુરુ ગંગારામ ને વિનવું ને રૂડા દેવળ બનાવ્યા બહુ સાર બેન વાગે છે. ગુરુ ગંગારામજીને વિનવું ને વળી દેવળ બનાવ્યા બહુ સાર બેન વાગે છે. મારા વડવાળા દેવની ધોળી ધજાયો વેગડેથી વરતાય બેન વાગે છે. મારા વડવાળા દેવની ધોળી ધજાયું વેગડીએથી વરતાય બેન વાગે છે. હે બેન વાગે છે. બેન વાગે છે. બેન વાગે છે. બેન વાગે છે. પરમ પૂજ્ય નિર્મોહી પીઠાધીશ વડવાળા ધામ દુધરેજ 1008 શ્રી શ્રી કનીરામ બાપુ મને ને તમને દર્શનનો લાભ આપવા માટે અહીંયા પધાર્યા છે. તો સર્વપ્રથમ વ્યાસગાદીથી અમે તે હું દુધરેજનો મુંડિયો છું. મારા અહો ભાગ્ય કોઈ જાહેરાત કરે, જો કે મિત્રોને ખબર છે તે પણ હું વિશેષ મારી પ્રસન્નતા વ્યક્ત કરું. એક તો આ વ્યાસગાદી ઉપરથી દુધરેજ સ્થાન થી પૂજ્ય બાપુનું અહીંયા મને દર્શન દેવા, આપને દર્શન દેવા પધારવું, એમ જ કથા પૂરી કરીને કદાચ અમે ન્યા દર્શને જાતા હોય તો આ દુધરેજ સામેથી અહીંયા આવ્યું છે. અને બીજી વાત ઈ કહીશ, આપણે ત્યાં દીકરાનો જન્મ થાય ને, દીકરો ન હોય તો માનતાઓ પણ દુધરેજ નહીં લેવાય. પૂરા વિશ્વમાં લીલા નાળિયેર જો ચડતા હોય એ દુધરેજ સ્થાન. દીકરાઓની બાધા જ્યાંથી અપાતી હોય, એની ટેક પૂરી થતી હોય, અથવા તો જન્મ થયો હોય પછી વ્યક્તિ દુધરેજ સ્થાનમાં દર્શન કરવા લઈ જાય દીકરાને. તો આજ બીજા અમારે સાવનદાનભાઈ કે જનકભાઈ કે તે પહેલા હું કહી દઉં કે આજે મારો જન્મ દિવસ છે અને પૂજ્ય બાપુના દર્શનનો લાભ મને મળ્યો. નાથજી બાપુ રાજી રાજી. બાપુ મને રાજીપો છે. એક વ્યાસગાદી છે એમાંય તે આજ હું નાનું છું એકદમ, એક દિવસનો. તો પૂજ્ય બાપુ પધાર્યા છે. જે કઈ કાર્યક્રમ હોય એનો સૂત્રધાર હું સાવનદાનભાઈને સોંપું છું. પછી જે બાપુનો આદેશ રહે છે એ રીતે કથાનો દોર આગળ લઈ ફરી વાર પાછું આપણે કથા કરશું. બોલીએ વડવાળા ભગવાન કી જય. શ્રી ચામુંડા માત કી જય. રામાયણ મૈયા કી જય. હરિઓમ. પૂજ્ય બાપુ ની પધરામણી થઈ. બાપુએ વાત કરી એમ કે આજ
તીર્થસ્થાન અહીંયા જંગોળમાં પધાર્યું છે. આપણા અહો ભાગ્ય કહેવાય કે એના શરણમાં માથું મૂકી એટલે પછી બીજી કઈ ચિંતા ન રહે એવો મને અને તમને ગળા સુધીનો વિશ્વાસ. બાપુનો તો નિર્મોહી, જેને મોહ નથી કઈ એના અમે તો જોઈ ઘણી વખત જાય દુધરે એટલે કોઈ સવાલ નથી. પણ 1001 રૂપિયો હતો પછીનો સડાવો જે મારી પાસે આવ્યો તે આંસુદરાળી નેસથી માલાભાઈ આપાભાઈ સાંભળનો 2101 રૂપિયો આવ્યો. પણ બાપુ પધારતા હતા એટલે હું બોલી ન શક્યો. પણ તરત જ તે બીજો સડાવો એ આવ્યો છે આરતી માટેનો કે ભગવાનભાઈ નાજાભાઈ ખાંભલ્યા ગામ સરસિયા તરફથી 2500 રૂપિયા આપ એમને જોરદાર તળિયેથી વધાવશો અને બાપુના આરતી માટેનો. જો કોઈને ઈચ્છા હોય તો અહીંયા તાત્કાલિક મને કે, નહીતર પછી ભગવાનભાઈ નાજાભાઈ ખાંભલ્યાને બોલાવી લેવામાં આવે. મિત્રો જો કોઈની ઈચ્છા હોય તો અહીંયા તાત્કાલિક પધારો પધારો. અહીંયા પૂંજાભાઈ માજી ધારાસભ્ય પધારી રહ્યા છે. આપ એમને જોરદાર તાળીઓથી વધાવશો. વાહ વાહ, પધારો સર. વાહ વાહ, અશ્વિનભાઈ આણદાણી અહીંયા પધાર્યા છે તો આપ એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લ્યો. નાથજી બાપુના શરણમાં વંદન. બાપુનો ભાવ બાળક બાપુના ખોળામાં બેહી ગયો. આમ તો બાપુનો સ્વભાવ છે ને આમાં માતૃત્વના દર્શન થાય. અર્જુનભાઈ, આપણને બાપુને જયારે જોઈએ ત્યારે આપણને એમ થાય કે માતૃત્વના દર્શન થાય એમાં કણીરામ બાપુનામાં. આવા મિત્રો જો કોઈની ઈચ્છા હોય તો ટૂંક સમયની મારી પાસે મને કહેવામાં આવે અહીંથી, નકર ભગવાનભાઈ નાજાભાઈ ખાંભલ્યા ગામ સરસિયા હું આરતીનો બોલ આપી દઉં. એકવાર ભગવાનભાઈ નાજાભાઈ ખાંભલ્યા ગામ સરસિયા તરફથી 2500 રૂપિયા પૂજ્ય બાપુની આરતીનો બોલ છે. મિત્રો એકવાર જો કોઈની ગણતરી હોય તો મને અહીંથી કહેવામાં આવે. બે વાર ભગવાનભાઈ નાજાભાઈ ખાંભલ્યા ગામ સરસિયા ને 3 વાર બોલો કણીરામ બાપુની જય. પૂજ્ય બાપુની આરતી માટે ભગવાનભાઈ પધારે. આરતી ત્યાર સ્વયંસેવક મિત્રો, આજનો યોગ એવો યોગ છે. બાપુએ આગળ વાત કરીને અમે સવારમાં બેઠા હતા ને તે વાત કરતા હતા. મારા સતનાનુરામ બાપુ એ પણ એક દુધરેજના જ પરિવારના. મને કે દાનભાઈ આજ મારો જન્મ દિવસ છે. જંગવડમાં ચામુંડા માતાજીના મંદિરે અમારા દુધરેજ જે બધા રબારી સમાજ છે એમના આ કથાની માલિપા આજ મારો જન્મદિવસ છે ને આજ પૂજ્ય બાપુ પધારી રહ્યા છે. એટલે મને કે મને આશીર્વાદનો આજના મારા જન્મ દિવસે બાપુનો આશીર્વાદ મળે. આમ તો સાહેબ લેવા જવું જોઈએ પણ અહીંયા પધાર્યા બાપુ એટલે આજનો દિવસ બહુ ખૂબ ખૂબ નાનું બાપુ નહીં તે આપણે બાપુને કહી કે એવો આશીર્વાદ આપે. બોલો શું કે છે, એક દિવસના કઈક ઘણા હજારો દિવસ થાય એ રીતે કાયમની માટે થઈને આ કથાનું રસપાન કાયમ કરાવતા રહે એવો બાપુ આશીર્વાદ આપે. આવે ત્યારે હરિઓમ. જે આરતીના યજમાન બન્યા છે એ આરતી લેવા માટે ઉતારવા માટે અહીંયા આવી જાય. ભગવાનભાઈ નાજાભાઈ આરતી માટે થઈને પધારે.
સમય કથાનો ચાલુ સમય છે એટલે સમય ઓછો છે એમ પકડે બાપુ પધાર્યા છે એટલે ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु पादुका मंत्र मूलम गुरु वाक्य मोक्ष मूलम गुरु कृपा ये शेरी वळावी सज करूं घेरे आवो ने हाँ शेरी वळावी સજ કરું રે વિરયાવો शेरी वळावी सज करूं घेरे आवो ने શ્રી વળાવી સજ કરું વિરયાવો हे मारे आंगणिये हे मारे आंगणिये पधराव फूल गुरुजी घेरे आवो હે મારા આંગણીએ પધરાવ ફૂલ ગુરુજી ઘેર આવો हे मारा आंगणिये पधराव फूल गुरुजी घेरे आवो હે મારા આંગણીએ પધરાવ ફૂલ ગુરુજી ઘેર આવો या शेरी वळावी सज करूं घेरे आवो શ્રી વળાવી સજ કરું રે ઘેર આવો ના ઉતારા દેશુ તમને ઓરડા ઘેરે આવો વાલા ઉતારા દેશું તમને ઉદડા રે ઘેર આવો યા ઉતારા દેશુ તમને ઓરડા ઘેરે આવો વાલા ઉતારા દેશું તમને ઉદડા રે ઘેર આવો હે દેશુ દેશુ મેડી ના મોલ ગુરુજી ઘેરે આવો એ દેશું દેશું મેરીના જોને મોલ ગુરુજી ઘેર હાલો આવો દરેક માતાઓને દરેક નમ્ર વિનંતી ચાલુ કથામાં આપણે બને ત્યાં સુધી ડિસ્ટર્બ ન કરીએ. ઘડીક બેસો પછી બાપુ અહીંયા જ બેઠા પછી પગે લાગી લો. ઘડીક ચાલુ કથાની અંદર ડિસ્ટર્બ ન કરો. દેશું મેરીના જોને મોલ ગુરુજી ઘેર આવો હે નાવણ દેશુ તમને કુંડિયું ઘેરે આવો ને રાવણ દેશું કુંડિયું રે ઘેર આવો અહીંયા પૂજ્ય બાપુનું કથામાં આગમન થવું અને રામજી અને લક્ષ્મણજીને લઈ વિશ્વામિત્ર જનકપુરમાં પધાર્યા છે. અહીંયા જનક રાજા ભગવાન રામનું, લખનલાલજીનું અને ગુરુ મહારાજ વિશ્વામિત્ર પધારે એનું સ્વાગત કરે છે. અહીંયા પૂજ્ય બાપુનું સ્વાગત. હે દેશુ દેશુ જમનાજી ના નીર ગુરુજી ઘેરે આવો એ દેશું દેશું જમુના જીના નીર વાલમ ઘેર આવો સજ કરુણ ઘેરે આવો